બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણિયાળી રોડ પર 71 દબાણો તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરાઈ। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈ તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। ત્યારબાદ તંત્ર દ્વારા અણિયાળી કસ્તાબી રોડ પર 71 દબાણોકર્તાઓને દબાણો સ્વેચ્છાએ દૂર કરવા નોટિસ આપવામાં આવી। ત્યારે તંત્ર દ્વારા આજરોજ બરવાડા પ્રાંત અધિકારીની સૂચના હેઠળ અણિયાળી રોડ પરના 71 દબાણ હતા તે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાણપુર મામલતદાર કેબી ગોહિલ, સર્કલ મામલતદાર નીરવ વ્યાસ, પંચાયત હસ્તક રોડના અધિકારીઓની હાજરીમાં સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા, જેમાં 2 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા અણિયાળી રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં લોકોના મોટા ટોળા એકઠા થયા હતા। જ્યારે તંત્ર દ્વારા અણિયાળી રોડ પરના દબાણ હટાવવાની કામગીરી શરૂ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક દબાણ હટાવવાને લઈ વિરોધ અને વિવાદ ઉભો થયો હતો। ત્યારે તંત્રના અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। જ્યારે રાણપુર શહેરમાં અન્ય જાહેર માર્ગો પરના જે દબાણ છે તે મામલે રાણપુરના મામલતદાર કેબી ગોહિલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે કંઈ જાહેર માર્ગો પર સરકારી જગ્યાઓ જે લોકોએ દબાણ કરેલ છે તે તમામ દબાણો હટાવવામાં આવશે, તેમજ ગૌચરની જમીન પર દબાણો જે પણ છે તે દૂર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, રાણપુર। સૂચના આપેલ અને તાકીદ કરેલ એ દરમિયાન મોટાભાગના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયેલા હતા। હવે થોડા દબાણો અને પેલા ઓટલા ને એવી બાબતો રહેલી હતી, એના માટે આજે અમે ડ્રાઈવ કરી અને સવારથી ઝુંબેશ કરી અને દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ। પોલીસની ટીમ હાજર હતી, તલાટી કમ મંત્રીશ્રી હાજર હતા, તેમજ અમારી મામલતદાર કચેરીની ટીમ અને પંચાયત સ્ટેટની ટીમ હાજર છે। આ ટીમોની હાજરીમાં વાહન જેસીબીથી જે કંઈ દબાણો હતા એ દૂર કર્યા અને ખુલ્લા કરાવેલા છે। હાલ પણ કામગીરી શરૂ છે। લગભગ 90% કામગીરી હવે પૂર્ણ થઈ ગયેલી છે અને રોડ ઉપરના દબાણો દૂર કરાયેલા। શહેરમાં સાહેબ દબાણ હટાવતા તે સમયે ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવ્યો હતો, વિરોધ હતો, શું વિગત છે? સામાન્ય દબાણ દૂર થતા હોય એટલે લોકોની માંગણી એવી હોય છે કે અમારું થાય તો બધાનું થવું જોઈએ, આવા પ્રકારની માંગણી હતી। એટલે અમે સિટી સર્વેની કચેરીમાંથી રેકર્ડ મંગાવી અને માપણી કરાવી અમારા તલાટી મંત્રીશ્રી અને રેવન્યુ તલાટીશ્રી સાથે રહી અને જે તે દબાણદારોની મિલકતોની માપણી પણ કરાવી અને જે પ્રશ્ન હતો એ પણ સોલ્વ થયેલો અને જે તે પાકા બાંધકામો હતા અને નવા બાંધકામો હતા એના મેપ મગાવી અને એના મંજૂર થયેલા